નમસ્કાર મિત્રો, તમારા માટે લાવ્યો છું મહેસાણામાં પડેલી ભરતી વિશે। તો એની પહેલાં નોટિફિકેશન આપણે જાણીશું। એ જાણ્યા પછી એમાં ફોર્મ કઈ રીતના ભરીશું એ જોઈશું। તો સૌથી પહેલાં એની જાહેરાત પડેલી છે એ જોઈશું આપણે। એની જાહેરાતમાં એની જે પ્રોપર વેબસાઇટ એ આપેલી છે, પ્લસ એમાં તમે જે ફોર્મ ભરશો એ ફોર્મ ભરીને એમાં જે સરનામું આપેલું હોય એના પર તમારે સ્પીડ પોસ્ટ કરવાનું રહેશે, પ્લસ 100 રૂપિયાનો તમારે બેંકમાં ડીડી બનાવવાનો રહેશે। ફોર્મ ભર્યા પછી એ ફોર્મ એની નકલ, એલસી અને પાસપોર્ટ સાઇઝના 2 ફોટા તમારે કુરિયર કરવાના રહેશે સ્પીડ પોસ્ટમાં। એ ફોર્મની તારીખ 18/6/2024 થી 31/7/2024 સુધી છે અને તમે 1/7/2024 સુધીમાં તેને સ્પીડ પોસ્ટ કરવું પડશે, અન્યથા તમારી અરજી ફગાવવામાં આવશે, મતલબ કે ધ્યાનમાં લેવામાં નહીં આવે। લાયકાતની વાત કરીએ તો 21 વર્ષથી 30 વર્ષ સુધી ફોર્મ ભરી શકે છે। આ ફોર્મમાં પહેલાં ઓનલાઈન ભરવું પડશે અને આવી માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો તથા કોમેન્ટ કરો। આપણે લિંક ખોલીશું। લિંક ખોલ્યા પછી તમારે એની પોઝિશન હશે જે પોસ્ટમાં ફોર્મ ભરવાનું છે એ સિલેક્ટ કર્યા પછી તમારે ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ લખવાનું રહેશે। પછી નીચે સરનામું લખવાનું રહેશે તમારે। સરનામું લખ્યા પછી સિટી, પિનકોડ, ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ તથા મોબાઈલ નંબર લખવાનો રહેશે। ઈમેલ આઈડી લખવાનું રહેશે। જન્મ તારીખ જે તમારે એલસી પ્રમાણે ચાલતી હોય એ લખવાનું રહેશે। મેરિડ છો અનમેરિડ એ લખવાનું રહેશે। એમ્પ્લોય રજિસ્ટ્રેશન નંબર, મતલબ તમે જો મહેસાણામાં જ એમ્પ્લોય હો તો લખવાનું રહેશે, જો ના હો તો તેને ખાલી છોડી દેવાનું। અહીંયા તમે જે બેંકમાંથી ડીડી બનાવો છો એની ડિટેલ ભરવાની રહેશે। નીચે તમારે એજ્યુકેશન ડિટેલ ભરવાની રહે, એમાં તમારે ગ્રેજ્યુએશનની ડિટેલ ભરવાની રહેશે। પોસ્ટ ગ્રેજ્યુએશન હોય તો એની ડિટેલ ભરવાની રહેશે અને તમારે જો એક્સપિરિયન્સ હોય કોઈ બી વિષય તો એક્સપિરિયન્સની માહિતી ભરવાની રહેશે। માહિતી ભર્યા પછી તમારે નીચે સબમિટ આલવાનું રહેશે। સબમિટ આલ્યા પછી એક ફોર્મ ખુલશે। એ ફોર્મની પ્રિન્ટ લીધા પછી તમે એને જાહેરાતમાં દર્શાવ્યા પ્રમાણે તમારે કુરિયર કરવાનું રહેશે એની ડોક્યુમેન્ટ સાથે।